આજ તો આપણે લાગી ગયા મજૂરી કામે અને ભૂક્કા બોલાવી દીધા આજ તો. હા, અને આપણે પથ્થરનો ટોલો ભરી રહ્યા અને આ બાજુ ભરતભાઈને આપણે મજૂરી કામ માટે લઈ આવી. જોઈ પાણું ચડે નથી ચડતો ત્યાંથી और ये पाना फाइनली लगभग ऐसा है गिर गया है. तो આપણે સાંજના ટાઈમે પહોંચી ગયા આપણી કુળદેવી માતાજી રેવતી માતાજીના દર્શન કરવા માટે. જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆર વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો આપણે સવાર આવી ગયા વાડીએ. અહીંયા આપણે પથ્થરનો ટોલો ભરી રહ્યા અને આ બાજુ ભરતભાઈને આપણે મજૂરી કામ માટે લઈ આવી. જોઈ પાણું ચડે નથી ચડતો ત્યાંથી और ये पाना फाइनली लगभग ऐसा है गिर गया है क्योंकि बहुत बड़ा पाना है, लेकिन बड़ी मेहनत मशक्क़त के बाद इस पाना को चढ़ाया जा रहा है और फाइनली पाना चढ़ा दिया गया है और हमको ये टोला पूरे का पूरा भरना है. और अभी हम जाने देंगे आगे. हाँ भाई ने हाल થઈ ગયા કાંગાવા કારણ કે પાણું માંડ ચડ્યું અમારે. ફાઇનલી ભરી લીધું આપણે ટોલો પથ્થરનો અને ટોલાના ભર્યાના ભરતભાઈ. આપણે ડ્રાઈવર જતા અને આપણે હવે જઈએ છીએ ઘર તરફ. પછી મિત્રો આપણે આવી ગયા આગળ અને અહીંયા આવી ગયા કારા ડામરા અને કારા ડામરામાં હેલિકોપ્ટર જો સાઈડ તો દીકરા આપે નહીં હો. હા, મિત્રો પાણીનો ટોલો આપણે અહીંયા કમ્પ્લીટ ખાલી કરી નાખ્યો છે અને અહીંયા રાજેશભાઈ ધૂળમાં રમે અને આ ખડ્ડામાં પણ નાખવાના છે. આખો ભરતો ઢોરણ નહીં, ના ઢોરણ નહીં ભરતો આખો. અને આપણે પિયુષભાઈ જઈ રહ્યા છે પાણીનો ઢમડો ભરવા માટે. ખડ્ડામાં પણ નાખવાનું થાય. રાજુ શું કરે? રાજુ શું કરે? હે બરોબર. રાજેશ અહીંયા ધૂળમાં રમી રહ્યો છે અને આ પથ્થરામાં નાખવાનું થાય બસ. મિત્રો પછી આપણે આવી ગયા રેતી ભરવા માટે અને આપણે પિયુષને કામે લગાડી દીધો હે. જો બાકી સોરો મજૂરી કરે, વેકેશન પડી ગયું ને સોરાને નહીં? જો આ બધી પિયુષ જ ભરેલી રેતી ના બધી ભરતભાઈ. પછી તો મિત્રો થઈ ગઈ ધમ બપોર અને આપણે લાગી ગયા મજૂરી કામે. આ પાણા દેખાય આપણે જ બધા ચણ્યા છે. કોઈ ભાઈને આવું કામ હોય તો આપણો કોન્ટેક કરજો. નંબર તો હું દઈશ જ નહીં, એમને હું તમારો રૂબરૂ મળી જાય ત્યારે કોન્ટેક કરજો. અને પછી આપણે લાગી ગયા કામે. અને પછી અહીંયાથી ભાઈએ ગ્રાઇન્ડર ચાલુ કરી નાખ્યો અને મળી ગયા સળિયા કાપવા માટે, કારણ કે આપણે છઠ ભરવાની છે એના માથે રાખવાના છે સળિયા. તો પહેલાં તો સળિયા કટિંગ કરી નાખશે ભાઈ, પછી તો સળિયાની ગોઠવણી આપણે કમ્પ્લીટ કરી નાખી છે અને મંડી ગયા વાયર બાંધવા માટે. અને આના માથે હવે ભરવાની છે શર્ટ. અને અહીંયા આ બાજુ સિમેન્ટ અને કાંકરીવાળો માલ બનાવવાનું કામ છે થોડું ઘણું ચાલુ. અને પછી તો આ બાજુ માલ લગભગ કમ્પ્લીટ થઈ રહ્યો આવ્યો છે અને આ બાજુ શર્ટ માથે નાખવાનું છે. કમ્પ્લીટ બધું તૈયાર છે. પણ આપણે હવે જઈશું આપણી સીધા વાડીએ, કારણ કે વાડી આપણે કામ છે ને બાઇક લઈને આપણે સીધા જઈશું હવે વાડી તરફ. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ વાડી તરફ અને અહીંયા આપણે વચ્ચે કામ ચાલુ છે રેડીમાં. હા છે કંઈ નજારો આ જેવો લાગે કે વરસાદ આવે એવું થઈ ગયું આજે. આવશે નહીં ખાલી દેખાય એવું. પછી મિત્રો આપણે પહોંચી આવ્યા વાડી. આ છે આપણો મોદીઓ અને આપણે જવાનું ચરવાડા માટે. અને આમ જો સુંદર નજારો, સાંજનું એકદમ સુંદર નજારો જુઓ તમે. આ નજારો જોવા માટે કાયદેસર તમારે વાડી આવવો પડે મારા કલેજા. નજારો બાકી જુઓ એક નંબર છે ને. ઢળતી સાંજનો નજારો છે અને આપણે જવાનું છે ચરો વાઢવા માટે. મતલબ વાડીને જ રાખ્યો તો આ ભાઈ છે ને પ્રવીણભાઈની બાજુમાં જ્યારે એ ભાઈ આ ચરો વાઢ્યાનો ઠેકો એને આપણે આપી દીધો હતો, એટલે આપણે ખાલી ચરો ઉપાડવાનું થાય છે. તો ફાઇનલી મિત્રો આપણે ચરો કમ્પ્લીટ વાઢી નાખ્યો છે અને આ બાજુ પ્રવીણભાઈને બંધોલો ઉપાડી દીધો છે અને આપણે હવે આ કપલો છે એ લઈ જવાનો છે. અને પછી તો આ બાજુ કાકાએ મકાઈ વાડી રાખી હતી, કારણ કે કાલે મકાઈ દેવાની છે. તો અહીંયા તો પ્રવીણભાઈ કાંટા ઉપર મકાઈ જોખતા હતા અંદરાજ લગાવવા માટે અને કાલે આપણે મકાઈ દેવાની છે તો મકાઈ વાડી લીધી છે કાકાએ કમ્પ્લીટ.
પછી આપણે બંધોલો લઈને સીધા નીકળી ગયા ઘર તરફ. અને આ છે કંઈક નજારો એકદમ ચોમાસા જેવું છે. જુઓ, આપણે જાશું સીધા ઘર તરફ. પછી મિત્રો આપણે પહોંચી ગયા ઘરે અને નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ, બની ગયા એકદમ ઘોઘરા જેવા. અને આપણે કાઢી લીધી બાઈક અને આપણે પહોંચી છીએ હેરીમાં. અને આપણે હવે જવાનું છે માતાજીએ. તો ચલો નીકળતા આપણે જવાનું છે આપણી માતાજીએ. ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ આપણી માતાજીએ અને બાજુના મંદિરમાં આરતી ચાલુ છે. તો આપણે જાશું આપણી માતાજી દર્શન કરવા માટે. તો આપણે માતાજી પહોંચી આવ્યા છીએ, હવે કરી લઈએ દર્શન. તો મિત્રો પછી આપણે પહોંચી આવ્યા ઘરે અને આજ માટે બસ આટલું જ આપણો બ્લોગ આપણે અહીંયાથી પૂરો કરીએ છીએ. અને હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઈક વાળા બટનને જોરથી દબાવી નાખો અને અમારા વિડીયોને લાઈક કરી નાખો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, તેથી આવા વ્લોગ તમે રોજ જોઈ શકો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારો વ્લોગ તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.